ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષ વિંજોડ આપની સમક્ષ હાજર થયો છે. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો. મંજિલ થોડી કઠિન है लेकिन हिम्मत नहीं हारूंगा. इतना तो भरोसा है खुद पर, इतना तो भरोसा है खुद पर. इस बार बाजी जरूर मारूंगा, इस बार बाजी जरूर मारूंगा. વિદ્યાર્થી મિત્રો, આપણું જે સૂત્ર છે આજે મહેનત કાલે સફળતા. રેડી મિત્રો? તો આ સફળતા મેળવવા માટે આપણે મહેનત આજે કરી લેવી પડે. ઓકે, અને સમયનો સદુપયોગ કરવાનો, સમયને વળગી રહેવાનો. બરાબર? સમયને જે વળગી રહ્યો છે એટલું ખાસ ધ્યાન રાખશો મિત્રો. જેણે સમયને માન આપ્યું છે, સમયે એને માન આપ્યું છે. એટલે આ અગત્યની વાત યાદ રાખ. समय न लगाओ ये तय करने में आपको क्या करना है, वरना समय तय कर देगा आपका क्या करना है, आपका क्या करना है. વિદ્યાર્થી મિત્રો, તો આજનો જે દાખલો છે આપણો એ જોઈ લઈએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9ના છેદમાં 11 બને છે મિત્રો. એક અપૂર્ણાંક છે, ખબર નથી. બરાબર? અંશમાં કઈ સંખ્યા છે, છેદમાં કઈ સંખ્યા છે, ખબર નથી. બરાબર? કે ભાઈ અપૂર્ણાંક કેવો હોય? ઉપર કોઈ અંક છે, ધારો કે એક્સ હોય, નીચે શું હોય? વાય હોય. ઓકે, ખાસ સમજી લો મિત્રો કે અપૂર્ણાંક આવો હોઈ શકે. બરાબર? અપૂર્ણાંક છે, એક્સના છેદમાં વાય, કે ભાઈ અંશ એક્સ છે, છેદ વાય છે. ઓકે, તો આપણે ચાલો વાત કરી દઈએ ભાઈ. ધારો કે એક અપૂર્ણાંક છે. બરાબર? ધારો કે અપૂર્ણાંક કયો છે ભાઈ? અપૂર્ણાંક એક્સના છેદમાં વાય છે. રેડી? એટલે કે ભાઈ અંશમાં જે સંખ્યા છે એ આપણે ખબર પડી ગઈ ભાઈ, એક્સ છે અને છેદમાં વાય છે. ઓકે, એ ક્લિયર છે ભાઈ, અંશમાં એક્સ છે, છેદમાં વાય છે. હવે મિત્રો, ગુજરાતી વાક્ય તમે વાંચો એટલે ખ્યાલ પડે કે ભાઈ શું કહેવા માંગે છે, કે જે વાત છે એમાં. ઓકે, સારું, એક વાક્ય અહીંયા ઉપાડી લઈએ. આ વાક્ય છે આપણે જરૂરી છે એટલે ઉપાડીને અહીંયા મૂકી દઈએ. ઓકે, શું કહે છે ભાઈ? અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9ના છેદમાં 11 બને છે. બરાબર? ઓકે મિત્રો, અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9ના છેદમાં 11 બને છે. ઓકે, તો આ ગુજરાતી વાક્ય આપણે લખીને પછી લખીએ ભાઈ, અંશમાં અને છેદમાં બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2. ઓકે, તો આપણે લખીએ અંશમાં એક્સ વત્તા કેટલા? 2 છેદમાં વાય છે, એમાં પણ 2 બરાબર કેટલા થાય છે? 9ના છેદમાં 11 થાય છે. ઓકે, આ રીતે. ઓકે, આખું ગુજરાતી વાક્ય જે છે એ ગણિતમાં રૂપાંતર કર્યું. અંશમાં 2 ઉમેરતા, છેદમાં 2 ઉમેરતા કેટલા થાય છે? 9ના છેદમાં 11 બને છે. ઓકે મિત્રો, સરસ. તો એક સમીકરણ આપણે આના ઉપરથી બનાવીશું. બરાબર? હજી એક નામ નહીં આપીએ, 2 નામ નહીં આપીએ, કારણ કે આપ સૌને ખ્યાલ છે હજી આપણને ગમતું સમીકરણ બન્યું નથી. ઓકે, સારું. બીજું સમીકરણ શું કહે છે એ થોડુંક જોઈ લઈએ. ઓકે મિત્રો, શું કહે જોજો. હાલો. ઓકે, નહીં. બીજું સમીકરણ મિત્રો આપણે જોઈએ. એક મિનિટ મિત્રો, આ ઓલી સ્ક્રીનશોટ પાડ્યો એટલે એ અંક પાછો અહીંયા આવશે. ઓકે, અને આ આખું વાક્ય ઉપાડી લો. બરાબર? ઓકે,
ઓકે મિત્રો, તો મિત્રો અહીંયા આપણે આ વાક્ય મેં ગુજરાતી પાછું ઉપાડ્યું. તો શું કહે છે? આ 9/11 વાળું, જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા 5/6 બને છે. ચાલો ઓકે, તો આપણે એ પણ બનાવી લઈએ કે ભાઈ એક્સ, હાલો, અંશમાં કેટલા ઉમેરવાના છે? 3, અને છેદમાં y વત્તા 3 બરાબર કેટલા થાય છે? 5/6. ઓકે મિત્રો, તો એકદમ સરળ આ સ્ટેપ છે મિત્રો. તો અહીંયા આ બે વસ્તુ આપણી સામે આવે, આમાંથી સમીકરણ બનાવવાના છે. ઓકે, જોઈએ. સારું મિત્રો, તો હવે શું કરીએ આને, આ દાખલાને, કે ભાઈ અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 થાય. એટલે ટૂંકમાં ગુજરાતી વાક્ય છે એનું ગણિતમાં રૂપાંતર આપણને આવડી જવું જોઈએ. હાલો ઓકે, સારું. તો હવે શું કરીએ મિત્રો, અહીંયા આ જે સમીકરણ છે આ છે, એમાંથી આપણે ગમતું સમીકરણ પહેલા બનાવી નાખીએ. ઓકે, સારું, જોઈએ. તો આના ઉપરથી બનાવીએ. શું કરીએ? એક્સ વત્તા 2 વાય વત્તા 2 બરાબર 9/11. રેડી મિત્રો? તો આ અંશ છે, આ છેદ બરાબર અંશ છેદ. જો મિત્રો ખાસ ધ્યાન આપીએ, અંશ છેદ બરાબર અંશ છેદ. રેડી? તો કે ભાઈ આવી રીતે જ્યારે પદ આવે કે ભાઈ અંશ છેદ બરાબર અંશ છેદ, ત્યારે શું કરવાનું? ચોકડી. આ અહીંયાનો છેદ આમ મોકલી દો, આ છેદ છે આ બાજુ ગુણાકારમાં વયા જશે, એટલે અંશ ગુણ્યા છેદ, અને આ રીતે અંશ ગુણ્યા છેદ, એટલે બેયને બરાબર આને આમ ને આમ મોકલી દો. તો અહીંયા જોઈએ, આ છેદ આ બાજુ, એટલે 11 કૌંસમાં x વત્તા 2 9 કૌંસમાં y વત્તા 2. રેડી? 11 આમ વયા ગયા, આ આમ વયા ગયા. ઓકે, સારું મિત્રો, તો આ ખબર પડી ગઈ. આ છેદ અહીંયા ગયો, આ છેદ અહીંયા ગયો, ગુણાકારમાં વયો ગયો. બરોબર? દર વખતે આ ધ્યાન રાખવાનું, અંશ છેદ બરાબર અંશ છેદ આવે, આવું પદ આવે તો ખાસ આપ સમજી લો. શું કરશો? આના છેદને આમ મોકલી દો, આના છેદને આમ મોકલી દો. આ પદ એક આપણે કાયમી ધોરણે આપણે આવડી જવું જોઈએ. ચાલો, શું સમીકરણ બનશે? 11x પછી 11 દુ 22, બરાબર? આ ગુણાકાર, આની સાથે ગુણાકાર, પછી આની સાથે, પછી એવી રીતે 9y વત્તા 9 દુને 18. રેડી? આની સાથે ગુણાકાર, પછી આની સાથે ગુણાકાર. તો આ રીતે થયું. સારું, તો 11x બરાબર 9y ને આ બાજુ લાવીએ, 9y વત્તા હતા ઓછા થયા, વત્તા 22 ને ઓલી બાજુ જવા દઈએ, એટલે શું થયા? 11x ઓછા 9y બરાબર -4. રેડી? આ સમીકરણ આપણું પહેલું આવ્યું. આ કયું આવ્યું? આપણું પહેલું સમીકરણ. ઓકે, આ પહેલું સમીકરણ તમારી સમક્ષ આવ્યું. ઓકે, સારું. હવે આપણે બીજું આમાંથી બનાવવાનું છે. ચાલો એ જોઈ લઈએ. ઓકે, બીજું સમીકરણ બનાવીએ હવે આપણે. હવે મિત્રો આમાંથી આપણે બીજું સમીકરણ બનાવવાનું. શેમાંથી? આમાંથી. ચાલો જોઈએ. તો શું કહે છે? x બરાબર x વત્તા 3 એના છેદમાં બરાબર 5/6. રેડી? હવે આમાંથી બીજું આપણે જે બનાવવાના છે આમાંથી બનાવીએ. સારું, શું કરશું આપણે ભાઈ? ફરી અંશ છેદ બરાબર અંશ છેદ, તો આને ચોકડીમાં મોકલી દો. આ 6 આમ, એટલે કે 6x વત્તા 3 5 કૌંસમાં y વત્તા 3
તેથી કેટલા થયા 6x 6 તેરી 18 5y 5 તેરી 15 રેડી 6x ઓછા 5y 15 ઓછા 18 કેટલા થયા -3 અને આ સમીકરણ આપણું આવ્યું કયું આવ્યું ભાઈ બે સમીકરણ આવી ગયા રેડી મિત્રો તો આપણે આદેશની રીતે આ દાખલો ગણવો છે ઓકે બે સમીકરણ આવી ગયા કયા સમીકરણમાંથી કરતા બનાવીએ આપણે બેમાંથી બનાવીએ બરોબર એમાં y ને આપણે કરતા બને ટેવ પાડી છે અહીંયા y કોઈ પણ આ અંક આ સમીકરણ કરતાં આ સમીકરણ વધારે આપણે બરાબર સારું છે એવું લાગે છે કારણ કે નાના અંકો છે અને સહગુણક તો બધેય છે એટલે કોઈ આપણે એટલે y ને બેમાંથી આપણે y ને કરતા બનાવીએ હાલો ઓકે શું કરીએ હવે આમાં y ને કરતા બનાવીએ ઓકે સારું હાલો હવે સમીકરણ બેમાંથી y ને કરતા બનાવતા હાલો 6x ઓછા 5y બરાબર -3 સારું મિત્રો હવે અહીંયા y માં અભિવ્યક્ત કરો કરતા બનાવો એટલે અભિવ્યક્ત કરો તો કે ભાઈ -5y ઓછા 6x પેલી વત્તા 6x પેલી સાઈડ જાય એટલે ઓછા 6x રેડી મિત્રો પછી બીજું એક આપણે કીધું જ્યારે અહીંયા ઓછા હોય ત્યારે શું કરવાનું બધાયના ચિહ્ન બદલી નાખવાના બરોબર સારું બદલી નાખીએ આ ઓછા છે એ વત્તા થઈ જશે આ ઓછા છે એ વત્તા થઈ જશે આ ઓછા છે એ વત્તા થઈ જશે તેથી શું કરશું 5y બરાબર 3 વત્તા 6x રેડી તેથી શું થયું y બરાબર હવે આને થોડું ગોઠવી દો 6x વત્તા 3 એના છેદમાં કેટલા આવ્યા 5 બરાબર મિત્રો આ 5 છે એ ગુણાકારમાં 5 ક્યાં જશે છેદમાં તો ક્રમ નંબર આ કેટલામાં આવ્યો આપણો ત્રીજો બરાબર આ ત્રીજો ક્રમ આવ્યો આપણો ક્રમ નંબર ત્રીજો આપણો આવ્યો રેડી હવે આપણે શેમાંથી બનાવ્યો કરતા બેમાંથી તો હવે એને આપણે ક્યાં મૂકીશું આપ સૌને ખ્યાલ છે અહીંયા જો પહેલું સમીકરણ છે ઓકે આપણે દર વખતે આ કરીએ છીએ આવું કામ તો ભાઈ આ સમીકરણને આપણે અહીંયા ક્યાં મૂકીશું આને અહીંયા આપણે આની કિંમત મૂકીશું બરાબર એકમાં બરાબર સમીકરણ એકમાં મૂકીશું ચાલો ઓકે હવે શું કરીશું ભાઈ 11x ઓછા 9y બરાબર -4 9 કૌંસમાં 6x વત્તા 3 છેદમાં -4 રેડી મિત્રો તો આ રીતે કિંમત મૂકી y ની કિંમત અહીંયા લખી બરાબર આ y ની કિંમત આપણે અહીંયા લખી જો આ y ની કિંમત અહીંયા મૂકી બરાબર સારું તો હવે મિત્રો છેદમાં કોઈ અંક આવે ત્યારે આપણે શું કરીએ છીએ બધે આપણે ગુણી નાખીએ છીએ બરાબર કે ભાઈ અહીંયા 5 વડે અહીંયા 5 વડે અહીંયા તો 5 ગુણ્યા 11x પાંચ ગુણ્યા -4 રેડી બધે 5 જો આ એક પદ બીજું પદ આખું મોટું આ ત્રીજું પદ બધાને 5 વડે ગુણી નાખ્યા પણ અહીંયા ગુણવાના નહીં અહીંયા 5 આપણે શું કરીએ છીએ દર વખતે
ઉડાડી દઈએ છીએ બરાબર. આ 5 5 ગયા. તેથી મિત્રો હવે આપણે કરીએ શું કરશું 11 પંચા 55x પછી 9 વધ્યા અહીંયા પછી કેટલા વધ્યા 6x -20. ઓકે મિત્રો સારું. હવે શું થયું ભાઈ? તેથી હવે આને આનું સાદુરૂપ આપો તો કેટલા થશે 55x પછી 9 છક 54x 9 તેરી 27 બરાબર -4. ઓકે ઓકે. તેથી 55x માંથી 54x ગયા એટલે કેટલા વધે x ઓછા 27 બરાબર -20. ઓછા 27 પેલી સાઈડ જાય, આ ઓછા 27 પેલી સાઈડ જાય તો વત્તા. તેથી x બરાબર કેટલા આવ્યા બાળકો 27 માંથી 20 ગયા તો 7 મોટાને માન. હાલો x બરાબર 7 આવ્યા. હવે આપણે શેમાં કિંમત મૂકી દઈએ? અહીંયા 3માં x ની કિંમત આવી ગઈ. હવે શું કરીએ? હવે y બરાબર 6x વત્તા 3 એના છેદમાં 5. x ની કિંમત કેટલી આવી? 7 આવી. 6 સત્તા 42 બરાબર એટલે 45 છેદમાં 5. 9 પંચાને 45. તેથી y બરાબર કેટલા આવ્યા બાળકો 9 આવ્યા. રેડી? આ ક્રમ નંબર તમારો કેટલો આવશે? 5. રેડી મિત્રો? નીચે લખવાનો આમ સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર કયો થશે? 7 અને 9 થાય છે. અથવા અપૂર્ણાંક કયો થયો? આમ અપૂર્ણાંક કયો થયો ભાઈ? અપૂર્ણાંક બરાબર છે, એ પણ આપણે લખવું જોઈએ બરાબર. અપૂર્ણાંક કયો થયો? આમ બરાબર અપૂર્ણાંક x ના છેદમાં y બરાબર બરાબર અપૂર્ણાંક થયો કયો થયો? x 7 ના છેદમાં 9 છે. રેડી મિત્રો? તો આ રીતે આ દાખલો સરળ રીતે ગણી શકો તમે. બરાબર મિત્રો? તો આ રીતે આ દાખલો તમે તો મિત્રો આ રીતે આ દાખલો છે અપૂર્ણાંક. જે બીજો એક દાખલો છે સ્વાધ્યાય 3.3માં પણ છે, એટલે તમે પ્રેક્ટિસ કરશો બરાબર. અપૂર્ણાંકવાળા દાખલા એટલે સરસ મજાનું તમને આ દાખલા આવડી જશે. ઓકે મિત્રો? તો મિત્રો આજે મહેનત કાલે સફળતા એ સૂત્ર સાથે બરાબર આ દાખલો અહીં આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.